વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સહયોગથી બાયસેગ સ્ટુડિયોની વંદે ગુજરાત ચેનલના માધ્યમથી ધોરણ 11ના કોમર્સના વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વો વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ખૂબ સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં નામાની અંદર તમે ધંધાદારી સંસ્થાઓના હિસાબોનો અભ્યાસ કર્યો છે. ધંધાદારી સંસ્થાઓ એટલે કે એવી સંસ્થાઓ કે જે સંસ્થાઓ નફો કરવાના હેતુથી ધંધાકીય પ્રવૃત્તિ કરે છે. વૈયક્તિક માલિકી છે, ભાગીદારી પેઢી છે, કંપની છે. તો આ ધંધાકીય વ્યવસ્થાના એવા સ્વરૂપો છે કે જેનો હેતુ નફો કરવાનો છે. એ દ્વારા એ આર્થિક પ્રવૃત્તિ કરે છે અને આવી સંસ્થાઓ પોતાના હિસાબો તૈયાર કરે છે. આ હિસાબો તૈયાર કરીને ધંધાકીય એકમમાં કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું અને એકમની આર્થિક સ્થિતિ શું છે તે જાણવા માટે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરે છે. ભાગ 2ના 5મા પ્રકરણમાં નાણાકીય હિસાબી પત્રકોની અંદર વૈયક્તિક માલિકીના હિસાબો એટલે કે એકાકી વેપારીના હિસાબો કેવી રીતે તૈયાર કરી શકાય એનો અભ્યાસ તમે કર્યો છે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરતા તમે શીખ્યા છો. મિત્રો, સમાજની અંદર એવી પણ કેટલીક સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ સમાજમાં કાર્યરત છે, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનો જે હેતુ છે એ હેતુ એ નફો કરવાનો નથી, પરંતુ એમનો હેતુ એ સમાજની સેવા કરવાનો હોય. જો સભ્ય હોય તો સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે, એમના કલ્યાણ માટે, એમને મનોરંજનની સેવાઓ પૂરી પાડી શકાય એ માટે એ કામગીરી કરે છે. સામાન્ય રીતે જેનો હેતુ નફાનો નથી પરંતુ સેવાનો છે, એવી સંસ્થાઓને આપણે બિન વેપારી સંસ્થા તરીકે ઓળખીએ છીએ. આવી બિન વેપારી સંસ્થા પણ એના હિસાબો તૈયાર કરે છે. હિસાબો એ એટલા માટે તૈયાર કરે છે કે એ હિસાબોના માધ્યમથી સંસ્થાને કેટલી આવક થઈ છે, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની પાછળ એણે કેટલો ખર્ચ કર્યો છે, સંસ્થાની આર્થિક સ્થિતિ શું છે, એના માટે હિસાબો તૈયાર કરે છે. અને આવા હિસાબોને બિન વેપારી સંસ્થાના હિસાબો તરીકે આપણે ઓળખીએ છીએ. એકાઉન્ટ્સ ઓફ નોન ટ્રેડિંગ કન્સર્ન, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન જે છે
તેમના હિસાબો કેવી રીતે તૈયાર કરવા? મિત્રો, પહેલો પ્રશ્ન તો એ છે કે બિન વેપારી સંસ્થા એટલે શું? તો જે સંસ્થાનો હેતુ નફો કરવાનો નહીં, પરંતુ સમાજ સેવા, સંસ્થાના સભ્યોના ઉત્કર્ષ માટે, સભ્યોના હિતોનું સંવર્ધન માટે, કલાના પ્રચાર માટે, રમતગમતના વિકાસ માટે, શિક્ષણના પ્રસાર અને પ્રચાર માટે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ માટેનો હોય તેવી સંસ્થાઓને બિન વેપારી સંસ્થા કહેવામાં આવે છે. આવી સંસ્થાઓમાં વિવિધ રમતગમતની ક્લબો છે, રોટરી ક્લબ છે, લાયન્સ ક્લબ છે, જુનિયર ચેમ્બર છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, સ્પોર્ટ્સ ક્લબ છે, જીમખાના છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે, ધર્માદા સંસ્થાઓ છે, પુસ્તકાલય છે. તો આ બધી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનો હેતુ એ નફો કરવાનો નથી. સામાન્ય રીતે આ સંસ્થાઓ એ સમાજના વિકાસ માટે, સમાજના ઉત્કર્ષ માટે, અથવા તો એના જે સભ્યો છે એ સભ્યોના વિકાસ માટે કામ કરે છે. અને એનો હેતુ નફાનો ન હોવાથી સામાન્ય રીતે આપણે એને બિન વેપારી સંસ્થા તરીકે ઓળખીએ છીએ. અને આવી સંસ્થાઓના હિસાબો કેવી રીતે તૈયાર કરવા તે અંગેનો અભ્યાસ આજે આપણે કરવાના છે. એટલે બિન વેપારી સંસ્થાના અર્થની જે મેં વાત કરી કે બિન વેપારી સંસ્થાનો હેતુ, જે સંસ્થાનો હેતુ નફો કરવાનો નહીં, પરંતુ સમાજ સેવા, સંસ્થાના સભ્યોનો ઉત્કર્ષ, સભ્યોના હિતનું સંવર્ધન, રમતગમત અને શિક્ષણનો પ્રચાર પ્રસાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિકાસ માટેનો છે, તે બિન વેપારી સંસ્થા કહેવાય. આવી સંસ્થાઓમાં રમતગમતની ક્લબો, રોટરી અને લાયન્સ ક્લબ, જુનિયર ચેમ્બર, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી સંગઠનો, રાજકીય સંગઠનો, મજૂર સંગઠનો, મેડિકલ એસોસિએશનો, જાહેર હોસ્પિટલો, ધર્માદા સંસ્થાઓ, પુસ્તકાલય, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેના એસોસિએશનો, અનાથ આશ્રમ, આ બધાનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ત્યારે મિત્રો આપણને એમ થાય કે આ સંસ્થાઓના લક્ષણો શું હોઈ શકે? પ્રથમ લક્ષણ છે સેવા. બિન વેપારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જ સેવાનો છે. આ સેવા એ સમાજ પ્રત્યેની હોઈ શકે, આ સેવા સભ્યોના જે સભ્યો છે, સંસ્થાના જે સભ્યો છે એના માટેની હોઈ શકે. એટલે એનો જે હેતુ છે એ હેતુ એ સેવાનો છે. કદાચ આવી સંસ્થાઓ એ ખર્ચ કરતા આવકનો વધારો મેળવે છે, બીજા અર્થમાં કહું તો નફો કરે છે, પણ એ નફો એ કોઈ ધંધાકીય પ્રવૃત્તિનો નથી. એ સેવાના માધ્યમથી ઊભી થયેલી એક વધારાની આવક છે, અને એ વધારાની આવકનો ઉપયોગ પણ સંસ્થાના વિકાસ માટે થતો હોય છે. બીજું, વેપાર ખાતું. વેપારી સંસ્થાઓ જે છે કે જેનો હેતુ નફો કરવાનો છે, આવી સંસ્થાઓ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, અથવા તો જથ્થાબંધ માર્કેટમાંથી એની ખરીદી કરે છે અને નફો ચડાવીને એ વેચાણ કરે છે. એટલે કે વેપારી સંસ્થાની જે પ્રવૃત્તિ છે એ નફાકીય પ્રવૃત્તિ છે, અને તે માટે એ ચીજ વસ્તુનું ખરીદ વેચાણ કરે છે. વર્ષના અંતે આ ચીજ વસ્તુના ખરીદ વેચાણ દ્વારા કેટલો નફો થયો
કેટલો કાચો નફો થયો એ જાણવા માટે એ વેપાર ખાતું બનાવે છે. પરંતુ બિન વેપારી સંસ્થા જે છે એ ચીજ વસ્તુનું ખરીદ વેચાણ કરતી નથી, કારણ કે એની કોઈ વેપારી પ્રવૃત્તિ નથી. એટલે એ કોઈ વસ્તુની ખરીદી કરવી અને નફો ચડાવીને વેચાણ કરવું એવી કોઈ કાર્ય કરતી નથી. હા, સભ્યોના ઉપયોગ માટે એ કેટલીક વસ્તુઓનું ખરીદી પણ કરે છે અને એનો ઉપયોગ પણ કરે છે, પણ બિન વેપારી સંસ્થા એ વેપાર ખાતું તૈયાર કરતી નથી. ત્રીજું લક્ષણ એનું છે ઉપજ ખર્ચ ખાતું. તો મિત્રો, બિન વેપારી સંસ્થા જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિના માધ્યમથી એને ઉપજ થતી હોય છે. તો સંસ્થાની પ્રવૃત્તિ દ્વારા સંસ્થાએ જે આવક મેળવી, જે ઉપજ કરી તે રકમ, અને આ સંસ્થા જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. હવે જ્યારે સંસ્થા પ્રવૃત્તિ કરતી હોય ત્યારે એને અનેક પ્રકારના ખર્ચ પણ થવાના છે. તો મેળવેલી ઉપજમાંથી ખર્ચ બાદ કરીએ અને જો કંઈક વધે તો એને ખર્ચ કરતાં ઉપજનો વધારો એ રીતે ઓળખવામાં આવે છે. જો ઉપજ કરતાં ખર્ચનો વધારો પણ હોઈ શકે, તો આ વધારો જાણવા માટે બિન વેપારી સંસ્થા એ ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે. સામાન્ય રીતે જો ધંધાદારી સંસ્થા હોય તો એ ધંધાદારી સંસ્થા એ નફા નુકસાન ખાતું તૈયાર કરે છે. પરંતુ બિન વેપારી સંસ્થાનો હેતુ નફાનો ન હોવાથી એ નફા નુકસાન ખાતું તૈયાર કરતી નથી. એની જગ્યાએ એ ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે. ચોથું લક્ષણ એનું છે આવક જાવક ખાતું. સામાન્ય રીતે બિન વેપારી સંસ્થાના જે વ્યવહારો હોય છે એ વ્યવહારોમાં મોટાભાગે રોકડ વ્યવહારોનું પ્રમાણ હોય છે, વધુમાં વધુ. તો સમગ્ર વર્ષ દરમિયાન સંસ્થાને કેટલી રોકડ પ્રાપ્ત થઈ છે અને આ મેળવેલી રોકડમાંથી સંસ્થાએ જે કોઈ ચૂકવણી કરી હોય, જુદા જુદા પ્રકારના ખર્ચની કે અન્ય જે કંઈ ચૂકવણી કરી હોય એ રોકડની જાવક છે. તો સમગ્ર વર્ષ દરમિયાન રોકડની કેટલી આવક થઈ અને એમાંથી કેટલી જાવક થઈ અને વર્ષના અંતે સંસ્થાની પાસે કેટલું નાણાકીય બેલેન્સ છે એ જાણવા માટે બિન વેપારી સંસ્થા જે છે એ આવક જાવક ખાતું તૈયાર કરે છે. સામાન્ય રીતે આ આવક જાવક ખાતું એ ભાગ એકમાં તમે જે રોકડ મેળ શીખી ગયા એ રોકડ મેળ જેવું છે. એનું પાંચમું લક્ષણ છે પાકું સરવૈયું. સામાન્ય રીતે પાકું સરવૈયું આપણે વેપારી સંસ્થાના હિસાબોમાં પણ તૈયાર કરીએ છીએ અને બિન વેપારી સંસ્થા પણ પાકું સરવૈયું તૈયાર કરે છે. શા માટે પાકું સરવૈયું તૈયાર કરે છે? તો સંસ્થાની આર્થિક સ્થિતિ શું છે, સંસ્થાની પોતાની મિલકતો કેટલી છે, સંસ્થાનું મૂડી ફંડ કેટલું છે, તો એ બાબતને જાણવા માટે, એની આર્થિક સ્થિતિ જાણવા માટે સંસ્થા પાકું સરવૈયું તૈયાર કરે છે. છઠ્ઠું લક્ષણ છે મૂડી ફંડ. વૈયક્તિક માલિકી હોય તો માલિકે જે રોકાણ કર્યું છે એને આપણે મૂડી કહીએ છીએ. ભાગીદારી પેઢીમાં ભાગીદારોએ જે રોકાણ કર્યું છે એને ભાગીદારોની મૂડી તરીકે ઓળખીએ છીએ. કંપનીની અંદર શેર હોલ્ડરોએ જે રોકાણ કર્યું છે, શેર હોલ્ડરે ખરીદેલા શેર છે અને એના દ્વારા જે રકમ પ્રાપ્ત થઈ છે, જે ભંડોળ પ્રાપ્ત થયું છે, એને આપણે શેર મૂડી તરીકે ઓળખીએ છીએ. બિન વેપારી સંસ્થામાં સંસ્થાએ જે કંઈ આવક પ્રાપ્ત કરી છે
અને અંતે જે ખર્ચ બાદ કરતાં જે કંઈ વધે છે, ઉપરાંત સંસ્થાને દાન મળે છે, ક્યાંક વારસો થાય છે, આ બધી રકમને આપણે મૂડી ફંડ, મૂડી ભંડોળ, કાયમી ફંડ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા કોઈ વ્યક્તિગત રોકાણ ન હોવાથી અને મૂડી તરીકે આપણે ઓળખાવતા નથી, પરંતુ મૂડી ફંડ, મૂડી ભંડોળ, કાયમી ફંડ એ રીતે એને ઓળખવામાં આવે છે. સાતમું લક્ષણ છે લવાજમ. મિત્રો, સામાન્ય રીતે આ બિનવેપારી સંસ્થાઓ જે છે અને આવી સંસ્થામાં જે એના સભ્યો છે, એ સભ્યો જે ફી ભરે છે, એ ફી એ સંસ્થાની આવક છે અને એને લવાજમ તરીકે ઓળખવામાં આવે છે. આમ બિનવેપારી સંસ્થાના સભ્યો પાસેથી જે રકમ પ્રાપ્ત કરવામાં આવે છે, તે રકમને લવાજમ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં બિનવેપારીના સંસ્થાના લક્ષણોમાં સેવા, બિનવેપારી સંસ્થા વેપાર ખાતું તૈયાર કરતી નથી. ત્રીજું, ઉપજ ખર્ચ ખાતું એ તૈયાર કરે છે, નફા નુકસાન ખાતું તૈયાર કરતી નથી. ચોથું, રોકડ વ્યવહારોની જાણકારી મેળવવા માટે એ આવક જાવક ખાતું તૈયાર કરે છે. આર્થિક સ્થિતિ જાણવા માટે એ પાકું સરવૈયું તૈયાર કરે છે. બિનવેપારી સંસ્થાની મૂડીને મૂડી ફંડ તરીકે, કાયમી ભંડોળ તરીકે, મૂડી ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંસ્થાની વિવિધ આવકો પૈકી એક મહત્વની આવક એ લવાજમની છે. આ રીતે બિનવેપારી સંસ્થાના આપણને હિસાબ લક્ષણો જોવા મળે છે. મિત્રો, બિનવેપારી સંસ્થા જે છે, આ બિનવેપારી સંસ્થા કેવી રીતે એના હિસાબો તૈયાર કરે છે? સામાન્ય રીતે બિનવેપારી સંસ્થા બે રીતે હિસાબો તૈયાર કરી શકે. એક, વેપારી પદ્ધતિ દ્વારા. વેપારી પદ્ધતિ દ્વારા જ્યારે હિસાબો તૈયાર કરવામાં આવતા હોય ત્યારે સંસ્થાના ખર્ચ, સંસ્થાની ઉપજ ઉપરાંત જે ખર્ચ ચૂકવવાના બાકી છે એનો સમાવેશ પણ કરવામાં આવે છે. જે આવક હજુ સુધી પ્રાપ્ત થઈ નથી, એટલે કે મળવાની બાકી છે, તો તેનો સમાવેશ પણ કરવામાં આવે છે. અને આ રીતે મળેલી આવક અને મળવાની બાકી આવક, ચૂકવેલા ખર્ચા અને ચૂકવવાના બાકી ખર્ચા, એ બધાનો સમાવેશ કરીને જ્યારે હિસાબો તૈયાર કરવામાં આવે છે, તો એવા હિસાબોને વેપારી પદ્ધતિથી તૈયાર કરેલા હિસાબો તરીકે ઓળખવામાં આવે છે. બીજી પદ્ધતિ જે છે, આ બીજી પદ્ધતિ એ રોકડ પદ્ધતિ તરીકે ઓળખાય છે. કેશ સિસ્ટમ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. રોકડ પદ્ધતિના ધોરણે હિસાબો તૈયાર કરવા એટલે કે સંસ્થા એને ખરેખર જે રોકડ મળી છે એની જ નોંધ એ ચોપડે કરે છે. જો કોઈ આવક મળવાની બાકી હોય તો એને ધ્યાનમાં લેવાતી નથી. ભલે ગયા વર્ષે કામગીરી થઈ હોય પણ તો એ વખતે આવક ન મળી હોય, પણ જો અત્યારે આવક મળે તો આ વખતના હિસાબોમાં એને લેવામાં આવે. ટૂંકમાં રોકડ આવી છે માટે. એ જ રીતે જે કંઈ ખર્ચ ચૂકવ્યા હોય, રોકડ ગઈ હોય, એની જ નોંધ કરવામાં આવે.
એટલે કે કોઈ ખર્ચ ચૂકવવાના બાકી હોય તો તેવા ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ફક્ત રોકડ બાબતોને જ ધ્યાનમાં લઈને હિસાબો તૈયાર કરવામાં આવે અને રોકડ પદ્ધતિના હિસાબો તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે બિનવેપારી સંસ્થાઓ જે છે, આ બિનવેપારી સંસ્થાઓ એ રોકડ પદ્ધતિના ધોરણે એમના હિસાબો એ તૈયાર કરે છે. અને વેપારી પદ્ધતિ જે છે, સામાન્ય રીતે વેપારી સંસ્થાઓ જે છે, નફો કરવાના હેતુથી કામ કરતી જે સંસ્થાઓ છે, એ ધંધાકીય સ્વરૂપો એ વેપારી પદ્ધતિથી હિસાબો તૈયાર કરતા આપણને જોવા મળતા હોય છે. તો રોકડ પદ્ધતિની અંદર જ્યારે હિસાબો તૈયાર કરવાની વાત છે ત્યારે આ બિન વેપારી સંસ્થાના હિસાબોમાં 3 બાબત તૈયાર કરવામાં આવે છે. એક, આવક જાવક ખાતું. આવક જાવક ખાતું એટલે એક પ્રકારના રોકડમેળ જેવું છે. રોકડમેળ જેવું એટલા માટે કે સંસ્થાએ જે કંઈ રોકડ પ્રાપ્ત કરી હોય એની સમરી અને એ મેળવેલ રોકડમાંથી જે કોઈ ચૂકવણી કરી છે અને એ દ્વારા જે રોકડ ગઈ છે એટલે કે રોકડની જાવક થઈ છે એની સમરી, આમ મળેલ રોકડ અને ચૂકવેલ રોકડ એ નોંધવા માટે આવક જાવક ખાતું એ તૈયાર કરે છે. બીજું, એ ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે. ઉપજ ખર્ચ ખાતું મિત્રો આપણે એને કહી શકીએ કે સંસ્થાએ સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ કરી છે, આ પ્રવૃત્તિના માધ્યમથી એણે જે કોઈ આવક મેળવી છે, એ પછી લવાજમ હોય, પ્રવેશ ફી હોય, રોકાણોનું વ્યાજ હોય, લોકરનું ભાડું હોય, જે કોઈ આવક પ્રાપ્ત કરી છે એ એની ઉપજ છે. અને સંસ્થા જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિના માધ્યમથી એને ખર્ચ તો થવાનો જ છે. તો આ જે ખર્ચ થાય છે એ કરેલ ખર્ચ પછી ચૂકવેલ હોય અને ચૂકવવાનો બાકી હોય. આવક મળેલી છે, મળવાની બાકી હોય, એના માધ્યમથી એ ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે અને એનાથી સંસ્થાએ કરેલો નફો કે કરેલી ખોટ જાણી શકાય છે. પણ દોસ્તો, આપણે અહીંયા નફો કે ખોટ એવો શબ્દ પ્રયોગ કરતા નથી. જો ખર્ચ કરતાં ઉપજ વધતી હોય તો એને ઉપજનો વધારો તરીકે ઓળખીએ છીએ. ઉપજ કરતાં ખર્ચ વધુ હોય તો ખર્ચનો ઉપજ કરતાં વધારો, આ રીતે એને ઓળખવામાં આવે છે. ત્રીજું, પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. પાકું સરવૈયું એ બિન વેપારી સંસ્થાની આર્થિક સ્થિતિ જે છે એ આર્થિક સ્થિતિ જાણવા માટે વેપારી સંસ્થાઓ જેમ મૂડી દેવા અને મિલકત લેણા એ રીતે જેમ પાકું સરવૈયું તૈયાર કરે છે, એમ અહીંયા મૂડી દેવા સાઈડ સામાન્ય રીતે જવાબદારીઓ લખાય છે. મિલકત લેણાની જગ્યાએ આપણે મિલકતો લખીએ છીએ. આ રીતે જવાબદારીઓ અને મિલકતો અને એના માધ્યમથી સંસ્થાની આર્થિક સ્થિતિ જાણી શકાય, એ રીતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવતું હોય છે. ટૂંકમાં મિત્રો, બિન વેપારી સંસ્થાના જે હિસાબો છે સામાન્ય રીતે 2 રીતે હિસાબો તૈયાર કરી શકાય. વેપારી ધોરણે વેપારી પદ્ધતિથી હિસાબો તૈયાર કરી શકાય અને રોકડ પદ્ધતિ રોકડના ધોરણે હિસાબો તૈયાર કરી શકાય. મોટાભાગે બિન વેપારી સંસ્થાઓ જે છે
આ બિન વેપારી સંસ્થાઓ એ સામાન્ય રીતે રોકડના ધોરણે હિસાબો તૈયાર કરે છે, કારણ કે એના રોકડ વ્યવહારોનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. હવે બિન વેપારી સંસ્થા જે હિસાબો તૈયાર કરે છે, તો મિત્રો તમને આવક અને ખર્ચ એનો પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. ભાગ 1ના પ્રથમ પ્રકરણમાં પણ આવકના પ્રકાર પારિભાષિક શબ્દોમાં સમજાવેલા છે કે આવકનું જો વર્ગીકરણ કરવા જઈએ તો આવકને 2 રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. કઈ કઈ 2 રીતે વર્ગીકૃત કરવામાં આવે છે? તો એક છે મૂડી આવક અને બીજી મહેસૂલી આવક. આમ સંસ્થા વર્ષ દરમિયાન જે કંઈ આવકો પ્રાપ્ત કરે છે એ આવકોને 2 ભાગમાં વહેંચી શકાય. કેટલીક આવકો એવી છે જેને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે, કેટલીક આવકો એવી છે જેને મહેસૂલી આવક તરીકે ઓળખી શકાય. હવે પ્રશ્ન થાય કે મૂડી આવક કોને કહી શકાય? મિત્રો, જે આવક સંસ્થાને વારંવાર કે નિયમિત મળતી ના હોય અથવા જે આવકનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી જ્યારે પ્રાપ્ત થતો હોય, એનો લાભ લાંબા સમય સુધી મળતો હોય, તો તેને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. તો પછી આવી આવકો કઈ હોઈ શકે સંસ્થા માટે? તો ચોક્કસ હેતુ માટે મળેલું દાન હોય, ખાસ હેતુ માટે મળેલું દાન, સખાવત, મળેલ વારસો, આજીવન સભ્ય લવાજમ. તો આ જે આવક છે એ આવકને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ જો તમે સમજીએ તો જે આવક સંસ્થાને વારંવાર કે નિયમિત રીતે મળતી ન હોય, તેમજ જે આવકનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળવાનો હોય, તેને મૂડી આવક કહે છે. ખાસ હેતુ માટે મળેલ દાન છે, મળેલ વારસો છે, આજીવન સભ્યપદનું કે આજીવન સભ્ય લવાજમ છે, સખાવત છે, લીધેલી લોન જે છે તેને પણ મૂડી આવક એટલે કે કેપિટલ ઇન્કમ તરીકે ઓળખવામાં આવે છે. આવકનો મિત્રો બીજો પ્રકાર જે છે, આ બીજો પ્રકાર એટલે મહેસૂલી આવક. કોને તમે મહેસૂલી આવક કહેશો? તો જે આવક સંસ્થાને નિયમિત રીતે મળ્યા કરતી હોય, સંસ્થા એની જે રોજિંદી પ્રવૃત્તિ કરે છે અને પ્રવૃત્તિના આધારે જે આવક મળે છે, વારંવાર મળે છે, નિયમિત મળે છે, સતત મળે છે, આવી જે આવક છે એ આવકને આપણે મહેસૂલી આવક તરીકે ઓળખીએ છીએ. આવી મહેસૂલી આવકમાં સભ્યોનું લવાજમ છે, રોકાણો પરનું વ્યાજ છે, પસ્તીનું વેચાણ દ્વારા મળતી આવક છે, મનોરંજન કાર્યક્રમનું આયોજન કર્યું હોય અને એના દ્વારા આવક પ્રાપ્ત થાય છે, નાટ્ય પ્રવૃત્તિનું આયોજન કર્યું હોય એના દ્વારા આવક પ્રાપ્ત થાય છે, વાર્ષિક સમારંભનું આયોજન કરીએ એના દ્વારા આવક પ્રાપ્ત થાય છે, સંસ્થા પોતાનું લોકર સભ્યોને ભાડે આપે છે
એના દ્વારા આવક પ્રાપ્ત થાય છે. સંસ્થાનો પોતાનો હોલ હોય તો એ ભાડે આપે છે, એના દ્વારા આવક પ્રાપ્ત કરે છે. સંસ્થાનું પોતાનું મેદાન કે લોન હોય અને એ ભાડે આપીને એના દ્વારા આવક પ્રાપ્ત કરે છે. તો આ આવક એ વારંવાર મળે છે, નિયમિત મળે છે, સતત મળે છે. સંસ્થા જે પ્રવૃત્તિ કરે છે એના દ્વારા મળે છે. અને એટલા માટે આવી જે આવક છે એ આવકને આપણે મહેસૂલી આવક તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં મહેસૂલી આવક એટલે કે રેવન્યુ ઇન્કમ જે આવક સંસ્થાને નિયમિત રીતે મળ્યા કરતી હોય અને સંસ્થાની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી હોય તે આવક મહેસૂલી આવક કહેવાય. આવી આવકોમાં સભ્યોનું વાર્ષિક લવાજમ અથવા ફી, રોકાણો પરનું વ્યાજ, પસ્તીનું વેચાણ, મનોરંજન કાર્યક્રમની આવક, રમતગમતના મેદાનના ભાડાની આવક, હોલનું ભાડું, લોકર્સનું ભાડું, સભ્યોને કિંમત લઈને કોઈ સગવડ પૂરી પાડવામાં આવે તો તે આવક, અને સરકાર પાસેથી જે મદદ જેને ગ્રાન્ટ તરીકે ઓળખવામાં આવે કે પછી સબસિડી તરીકે રકમ મળે તો આ આવકોને મહેસૂલી આવક રેવન્યુ ઇન્કમ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મૂડી આવક જે છે એ મૂડી આવક એ પાકા સરવૈયામાં લખાય છે અને મહેસૂલી આવક જે છે એ મહેસૂલી આવક એ ઉપજ ખર્ચ ખાતું જે આપણે તૈયાર કરીએ એની જમા બાજુ એની નોંધ કરવામાં આવતી હોય છે. આવકનું વર્ગીકરણ, આવકના પ્રકાર સમજ્યા પછી હવે ખર્ચના પ્રકાર આપણે સમજીએ. બિન વેપારી સંસ્થા માટે ખર્ચને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. એટલે કે ખર્ચના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. આ 3 પ્રકારમાં એક મૂડી ખર્ચ, 2 મહેસૂલી ખર્ચ અને 3 પ્રસારિત મહેસૂલી ખર્ચ. હવે પ્રશ્ન થાય કે મૂડી ખર્ચ કોને કહેવાય? કેપિટલ એક્સપેન્સ. તો જે ખર્ચ સંસ્થાની અંદર નિયમિત રીતે કરવામાં આવતો ન હોય, જેમ આપણે મૂડી આવકમાં જોયું કે જે આવક નિયમિત રીતે ન મળતી હોય તો એને મૂડી આવક કહીએ છીએ. તો મૂડી ખર્ચ કોને કહીએ? તો જે આવક સંસ્થાને નિયમિત રૂપમાં મળતી ન હોય અને જે ખર્ચનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળતો હોય તો તેવા ખર્ચને મૂડી ખર્ચ કહી શકાય. અથવા એવું પણ કહી શકીએ કે જે ખર્ચ કરવાથી મિલકતની પ્રાપ્તિ થતી હોય અથવા તો જે ખર્ચ મિલકતને ચાલુ હાલતમાં લાવવા માટે કરવામાં આવતો હોય તો આવા ખર્ચને આપણે મૂડી ખર્ચ તરીકે ઓળખીએ છીએ. આ મૂડી ખર્ચમાં જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, રોકાણો, લાઇબ્રેરી માટેના પુસ્તકો, ઓપરેશન થિયેટર, એક્સરે મશીન, રમતગમતના વિવિધ સાધનો, સ્વિમિંગ પૂલ, આ જે છે એની પાછળ થતો જે ખર્ચ છે તે ખર્ચને આપણે મૂડી ખર્ચ તરીકે ઓળખીએ છીએ. અને આ મૂડી ખર્ચ બિન વેપારી સંસ્થાના વાર્ષિક હિસાબોમાં ક્યાં લખાશે? તો જો મૂડી આવક પાકા સરવૈયામાં
મૂડી દેવા બાજુ એટલે કે જવાબદારી બાજુ જો લખતા હોઈએ તો મૂડી ખર્ચ જે છે એ મૂડી ખર્ચ એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતોની બાજુએ એની નોંધ કરવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે મૂડી ખર્ચ અને મૂડી આવક આ બંને પાકા સરવૈયામાં લખાશે. ઉપજ ખર્ચ ખાતામાં એની નોંધ થતી નથી. એટલે ખર્ચના 3 પ્રકારમાં એક કેપિટલ એક્સપેન્સ એટલે કે મૂડી ખર્ચ. મૂડી ખર્ચનો અર્થ ટૂંકમાં સમજીએ તો જે ખર્ચ ધંધામાં નિયમિત રીતે કરવામાં આવતો ન હોય અને જેનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળતો હોય તથા જેના દ્વારા સંસ્થાને કાયમી સ્વરૂપની મિલકત પ્રાપ્ત થતી હોય તો એને મૂડી ખર્ચ કહી શકાય. એના ઉદાહરણ તરીકે જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, રોકાણો, લાઇબ્રેરીના પુસ્તકો, એક્સરે મશીન, રમતગમતના સાધનો, સ્વિમિંગ પુલ આ બધા મૂડી ખર્ચના ઉદાહરણો છે અને તે પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવવામાં આવે. એની સાથે સાથે આવી મિલકતો લાવતા જો કોઈ ખર્ચ થતો હોય તો એ લાવવાનો ખર્ચ, એને ગોઠવવાનો ખર્ચ, કેટલીક મિલકત માટે દસ્તાવેજ કરવામાં આવે તો એની સ્ટેમ્પ ફી, એનો દસ્તાવેજનો ખર્ચ. ઘણી વખતે આપણે જૂની મિલકત ખરીદતા હોઈએ છીએ અને એમાં ખૂબ મોટો ફેરફાર કરીએ તો એવો ખર્ચ પણ મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ ખર્ચનો બીજો પ્રકાર. ખર્ચનો બીજો પ્રકાર એટલે મહેસૂલી ખર્ચ, રેવન્યુ એક્સપેન્સ. હવે સંસ્થા નિયમિત જે પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિ કરવા પાછળ ખર્ચ થતો હોય છે. સામાન્ય રીતે આવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહી શકાય. એટલે કે સંસ્થાની જે રોજબરોજની પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિ ચલાવવા માટે સંસ્થા જે કોઈ ખર્ચ કરે અને એ ખર્ચ નિયમિત છે. આવો ખર્ચ વારંવાર કરવો પડે, સતત કરવો પડે, નિયમિત કરવો પડે તો આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવાય. અને એનો લાભ, આ ખર્ચનો લાભ એ જે તે હિસાબી સમય પૂરતો, મતલબ કે 1 વર્ષ કરતાં ઓછા સમય માટે એનો લાભ મળે છે અને એવા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચ એટલે સંસ્થાની રોજિંદી પ્રવૃત્તિ માટે એનાથી સંસ્થા ચાલી શકતી હોય. સ્ટેશનરીનો ખર્ચ છે, કર્મચારીઓનો પગાર છે, વીજળી ખર્ચ છે, ટેલિફોન ખર્ચ છે, મુસાફરી ખર્ચ છે, કેન્ટીનનો ખર્ચ છે, વાર્ષિક સમારંભનું આયોજન કરતા હોય એનો ખર્ચ છે. તો આ બધા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મહેસૂલી ખર્ચ પછી ખર્ચનો ત્રીજો પ્રકાર જોઈએ આપણે. ત્રીજો પ્રકાર છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. પણ મહેસૂલી ખર્ચને જો ટૂંકમાં સમજવું હોય તો સંસ્થાની રોજબરોજની પ્રવૃત્તિ ચલાવવા માટે જે ખર્ચ નિયમિતપણે થતો હોય તથા જે ખર્ચનો લાભ સંસ્થાને ચાલુ વર્ષ પૂરતો જ મળવાનો હોય તેને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. રોજબરોજના વહીવટી ખર્ચા જેવા કે કર્મચારીનો પગાર છે, ભાડું છે, કરવેરા અને વીમો છે, ટપાલ ખર્ચ છે, ટેલિફોન ખર્ચ છે, સ્ટેશનરી ખર્ચ છે, મનોરંજન કાર્યક્રમના ખર્ચ છે, વર્તમાનપત્રો કે મેગેઝિનો આવતા હોય તો એના લવાજમ છે, મિલકતોનું સમારકામ ખર્ચ છે, મિલકતોનો ઘસારો છે, મેદાન હોય તો એનો નિભાવ ખર્ચ છે. આ બધાને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખી શકાય. ત્રીજો પ્રકાર પ્રસારિત મહેસૂલી ખર્ચ. વાસ્તવમાં આ એક પ્રકારનો મહેસૂલી ખર્ચ છે.
પણ મહેસૂલી ખર્ચનો લાભ આપણને એક જ હિસાબી વર્ષની અંદર પ્રાપ્ત થાય છે. એક મહિનો વીજળી વાપરીએ એટલે એનું બિલ આવે, એ બિલ આપણે ભરવું પડે, મતલબ કે એ કરેલા ખર્ચનો લાભ એક માસ પૂરતો. ટેલિફોનનું બિલ ભરીએ તો જેટલા સમયનું બિલ ભર્યું એટલો સમય આપણને લાભ મળ્યો. એટલે આ પ્રકારના જે ખર્ચ છે મહેસૂલી ખર્ચ, એ એક વર્ષની અંદર જ એનો લાભ મળે છે. પણ એવા પણ કેટલાક મહેસૂલી ખર્ચ હોય છે દોસ્તો કે જે ખર્ચનો લાભ એક વર્ષ કરતાં વધુ સમય માટે પ્રાપ્ત થતો હોય છે. આમ જે મહેસૂલી ખર્ચનો લાભ એક વર્ષ કરતાં વધારે સમય માટે પ્રાપ્ત થાય છે, ત્યારે આવા ખર્ચને કેટલાક વર્ષો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. અને એટલા માટે કેટલાક વર્ષો વચ્ચે પ્રસરાવવામાં આવે છે. પ્રસરાવવામાં આવે છે માટે એને પ્રસારિત મહેસૂલી ખર્ચ, એટલે કે કેટલો ખર્ચ આ વર્ષે માંડી વાળો, બીજો કેટલો ખર્ચ પછીના વર્ષે માંડી વાળો, એમ નક્કી કરેલી મુદત વચ્ચે એ ખર્ચને વહેંચી દેવામાં આવે છે. અને એટલા માટે એને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવતો હોય છે. આવા ખર્ચમાંથી જેટલો ખર્ચ આપણે ચાલુ વર્ષે માંડી વાળીએ એને ઉપજ ખર્ચ ખાતામાં લખીશું, અને જે ખર્ચ માંડી વાળ્યો નથી એવા ખર્ચને પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ દર્શાવાય છે. આ નહીં માંડી વાળેલો ખર્ચ એટલે એને અવાસ્તવિક મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. રંગરોગાનનો મોટા પાયે ખર્ચ કર્યો તો એને વેચી દેવો પડે. જાહેરાત ઝુંબેશ ખર્ચ છે તો એને કેટલાક વર્ષો વચ્ચે વેચી દેવો પડે. તો આ પ્રસારિત મહેસૂલી ખર્ચના ઉદાહરણો છે. ટૂંકમાં એને સમજીએ તો પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા તો મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ પણ કહેવાય છે. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ, મહેસૂલી ખર્ચનો લાભ જે વર્ષમાં તે ચૂકવવામાં આવ્યો હોય એ વર્ષમાં જ મળતો હોય. પણ કેટલાક ખર્ચા એવા છે કે જેનો લાભ જે વર્ષે ખર્ચા ચૂકવ્યા હોય તે વર્ષ ઉપરાંત ત્યાર પછીના અમુક વર્ષો સુધી મળતો રહે છે. આથી આ ખર્ચા જે વર્ષે કરવામાં આવ્યા હોય તે વર્ષે પૂરેપૂરા મહેસૂલી ખર્ચ તરીકે માંડી વળવાની જગ્યાએ તેનો લાભ જેટલા વર્ષો મળવાની સંભાવના હોય તેને તેટલા વર્ષો વચ્ચે ફાળવી દેવાનો નિર્ણય લેવાયો હોય તેટલા વર્ષમાં પ્રમાણસર ભાગે ફાળવી અને માંડી વાળવામાં આવે છે. આ ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ કે મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, આપણે બિન વેપારી સંસ્થાના હિસાબોની વાત કરીએ છીએ ત્યારે આ બિન વેપારી સંસ્થાના હિસાબોમાં વેપારી સંસ્થાના હિસાબો કરતાં કેટલાક વિશિષ્ટ શબ્દો આવકના રૂપમાં કે ખર્ચના રૂપમાં આપણને જોવા મળે છે. આ હિસાબોની સાથે સંકળાયેલી જે વિશિષ્ટ બાબતો છે, આ વિશિષ્ટ બાબતોને આપણે સમજીએ તો એક છે મૂડી ફંડ, મૂડી ભંડોળ કે કાયમી ફંડ. એને કેપિટલ ફંડ પણ કહે છે અથવા તો પરમનન્ટ ફંડ તરીકે પણ ઓળખી શકીએ. અગાઉ કહ્યું તેમ વેપારી સંસ્થાની માલિકોએ કરેલું રોકાણ એને આપણે મૂડી કહીએ છીએ. બિન વેપારી સંસ્થા એ કોઈ વ્યક્તિગત માલિકીની હોતી નથી, કોઈ એક વ્યક્તિની માલિકીની નથી હોતી, અને એટલા માટે એની મૂડીની જગ્યાએ આપણે મૂડી ભંડોળ તરીકે ઓળખીએ છીએ. આવી સંસ્થાના જે સભ્યો છે, સભ્યો દર વર્ષે જે ફી ભરે છે એ ફીને લવાજમ તરીકે આપણે ઓળખીએ છીએ. સંસ્થાની અંદર જ્યારે પ્રથમ વખત સભ્ય પ્રવેશ મેળવે છે ત્યારે ફીની સાથે સાથે એના એડમિશન ફી પેટે, પ્રવેશ ફી પેટે પણ રકમ લેવામાં આવે છે.
તો એને દાખલ ફી તરીકે અથવા તો પ્રવેશ ફી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એને મહેસૂલી આવક કહેવાય છે. પણ જો મૂડીકૃત કરવાની સૂચના હોય તો મૂડીકૃત કરવી એટલે કે એટલી રકમ ને મૂડી આવક ગણવી. આજીવન સભ્ય લવાજમ. સંસ્થામાં કેટલાક એવા સભ્યો હોય છે કે દર વર્ષે ફી ભરવી એના કરતાં એક સાથે જ બધી ફી ભરી દેવી. આ એક સાથે બધા જ વર્ષોની ફી જ્યારે ભરાય છે, લાઈફ ટાઈમ મેમ્બરશીપ ફી, આજીવન સભ્ય લવાજમ, કે એક વખત ભર્યા પછી સભ્યએ સામાન્ય રીતે ભરવાની રહેતી નથી. વર્ષો વર્ષ સુધી એનો લાભ એ સભ્યને મળે છે અને એ આવકને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. દાન કે સખાવત. સામાન્ય રીતે આ સંસ્થાઓ એ સેવાના હેતુથી આ સંસ્થાઓ સ્થપાઈ છે. હવે સંસ્થાને ચલાવવા માટે સંસ્થાની પ્રવૃત્તિમાંથી મળતી આવક એ સામાન્ય રીતે પૂરતી હોતી નથી અને એટલા માટે સમાજના શ્રેષ્ઠીઓ પાસેથી, જાહેર જનતા પાસેથી સંસ્થા દાન મેળવે છે અથવા તો વ્યક્તિઓ દાન આપે છે. એટલે કે દાન કે સખાવત એ સંસ્થાની મૂડી આવક છે. કારણ કે દાન કે સખાવત એ વારંવાર મળતી નથી. એટલે પાકા સરવૈયામાં આવું દાન કે સખાવત એ મૂડી ફંડની અંદર ઉમેરવામાં આવે છે. કેટલીક વખત એવું પણ દાન હોય કે જે ચોક્કસ હેતુ માટે મળે છે. મકાન માટેનું દાન છે, મેચની ટુર્નામેન્ટના આયોજન માટેનું દાન છે, ઇનામ વિતરણ કરવા માટેનું દાન છે. તો આ ચોક્કસ હેતુ માટેનું દાન છે અને એને પણ મૂડી આવક ગણવામાં આવે છે, જેને ખાસ હેતુ માટે મળેલા દાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી વારસો પણ છે. વારસો એટલે શું? તો કેટલીક વખત વ્યક્તિ મૃત્યુ પામે તે પહેલાં એની જે પ્રોપર્ટી છે, જ્યારે એ વસિયતનામું કરે છે, વિલ કરે છે અને એ વસિયતનામાની અંદર એવો ઉલ્લેખ કરે કે મૃત્યુ બાદ મારી આ સંપત્તિ આ સંસ્થાને આપી દેવી, આ સંસ્થાને દાનમાં આપી દેવી. આવા સંજોગોમાં જે તે સંસ્થાને કોઈ મૃત વ્યક્તિની સંપત્તિ પ્રાપ્ત થાય છે, જેને વારસો તરીકે ઓળખવામાં આવે છે. અને આ વારસો પણ કંઈ સંસ્થાઓને વારંવાર મળતો નથી. એટલા માટે એને મૂડી આવક તરીકે ઓળખીને પાકા સરવૈયાની અંદર મૂડી ફંડ કે કાયમી ફંડ જે છે એની અંદર એને ઉમેરવામાં આવે છે. ત્યાર પછી લોકરનું ભાડું. લોકરનું ભાડું એટલે શું? તો સંસ્થા જે છે એ સંસ્થા એના સભ્યોને લોકર ભાડે આપે છે. જેમ કે સ્પોર્ટ્સ ક્લબ છે, રાજપથ ક્લબ છે, કર્ણાવતી ક્લબ છે. આવી સંસ્થાઓના જે કાયમી સભ્યો છે એ સ્પોર્ટ્સ માટે કે અન્ય પ્રવૃત્તિઓ માટે એ સંસ્થામાં આવતા હોય છે. ત્યારે જ્યારે સ્પોર્ટ્સ માટે આવે છે ત્યારે એમના સ્પોર્ટ્સના કપડાં, સ્પોર્ટ્સના સાધનો અલગ હોય છે અને એને મૂકવા માટે એ રોજ કંઈ વારંવાર લાવવા લઈ જવાનું કામ નથી કરતા, પણ એ સંસ્થામાં જ રાખે છે અને એ માટે સંસ્થા એમને લોકર આપે છે. અને સભ્યને જ્યારે સંસ્થા લોકર આપે છે ત્યારે એ લોકરનું ભાડું સંસ્થા વસૂલ કરે છે. એટલા માટે લોકરના ભાડા તરીકે સંસ્થાને આ આવક નિયમિત સતત દર વર્ષે પ્રાપ્ત થાય છે અને એટલા માટે એને મહેસૂલી આવક તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ લોકરનું ભાડું, વારસો, આજીવન સભ્ય લવાજમ, દાન કે સખાવત, પ્રવેશ ફી, મૂડી ફંડ કે કાયમી ફંડ, આવા કેટલાક વિશિષ્ટ શબ્દો છે. એ શબ્દોનો ખ્યાલ આપે રાખવો પડે. વેપારી સંસ્થાના હિસાબોમાં તમારા માટે જે સૌથી મહત્વની બાબત છે તે કે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ કોને કહી શકાય કે જેનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થવાનો છે. મૂડી આવક અને મૂડી ખર્ચ કોને કહી શકાય કે જેનો સમાવેશ પાકા સરવૈયામાં કરવામાં આવે છે. અને ત્રીજું
કે આવક જાવક ખાતું એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન મેળવેલી રોકડ એ સંસ્થાની આવક છે અને સમગ્ર વર્ષ દરમિયાન સંસ્થાએ જુદી જુદી બાબત માટે ચૂકવેલી રકમ છે, રોકડની જાવક છે. આમ આવક જાવક ખાતું તૈયાર કરીને વર્ષના અંતે કેટલું બેલેન્સ છે એ જાણી શકાય છે. ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરીને ખર્ચ કરતાં ઉપજનો વધારો કે ઉપજ કરતાં ખર્ચનો વધારો, બીજા અર્થમાં ટૂંકમાં કહું તો સંસ્થાએ કેટલો નફો કે નુકસાન, મિત્રો એનો હેતુ નફાનો નથી, પણ એક સમજવા માટે આ શબ્દનો ઉલ્લેખ આપણે કરી રહ્યા છીએ કે સંસ્થાએ નફો કર્યો કે નુકસાન કર્યું એ જાણી શકાય. એટલા માટે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવે અને આર્થિક સ્થિતિ માટે પાકું સર્વે તૈયાર કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કર્યો એના સારરૂપ ફરી એ બાબતોને જોઈ લઈએ. બિન વેપારી સંસ્થાનો અર્થ, જે સંસ્થાનો હેતુ નફો કરવાનો નહીં પરંતુ સમાજ સેવા, સંસ્થાના સભ્યોનો ઉત્કર્ષ, સભ્યોના હિતનું સંવર્ધન, રમતગમત અને શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ માટેનો છે. અને એવી પ્રવૃત્તિઓ જે સંસ્થા કરે છે તે સંસ્થાને બિન વેપારી સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આવી સંસ્થાઓમાં રમતગમતની ક્લબો, રોટરી અને લાયન્સ ક્લબો, ચેમ્બર્સ ઓફ કોમર્સ જેવા વેપારી સંગઠનો, રાજકીય સંગઠનો, મજૂર સંગઠનો, મેડિકલ એસોસિએશનો, જાહેર હોસ્પિટલો, ધર્માદા સંસ્થાઓ, પુસ્તકાલય, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેના એસોસિએશનો, અનાથ આશ્રમ અને ધાર્મિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આ બિન વેપારી સંસ્થાના જે લક્ષણો છે એ લક્ષણોમાં સેવા, એમાં વેપાર ખાતું બનાવવામાં આવતું નથી કારણ કે નફા નુકસાનનો હેતુ નથી. એની જગ્યાએ ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવકનો હિસાબ રાખવા માટે આવક જાવક ખાતું, સંસ્થાની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું. અહીંયા મૂડીને મૂડી ફંડ તરીકે ઓળખવામાં આવે છે અને આવી સંસ્થાઓમાં સામાન્ય રીતે મુખ્ય આવક તરીકે સભ્યોનું લવાજમ હોય છે. હવે આ પ્રકારની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં જે આવક પ્રાપ્ત કરવામાં આવે છે એ આવકને બે ભાગમાં વહેંચવામાં આવે છે: મૂડી આવક અને મહેસૂલી આવક. આમ વંદે ગુજરાત ચેનલના માધ્યમથી બાયસેગ સ્ટુડિયોના સહકારથી રાજ્ય સરકારની આ વ્યવસ્થા દ્વારા મને એટલે કે મુકેશ પટેલને જ્યારે આ એક સુંદર તક આપી છે અને મારા વિચારો તમારી સાથે શેર કરવાની જે તક આપી છે એ બદલ રાજ્ય સરકારનો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો, બાયસેગ સ્ટુડિયોનો હું આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ચોક્કસ તમને આ માહિતી એટલે કે થિયરીની પૂરતી સમજ પ્રાપ્ત થઈ હશે અને હવે પછીના લેક્ચરમાં આપણે કેવી રીતે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરી શકાય, કેવી રીતે આવક જાવક ખાતું તૈયાર કરી શકાય અને પાકું સરવૈયું તૈયાર કરી શકાય તેનો અભ્યાસ કરીશું.